તો મિત્રો એમ વાત કરવામાં આવે તો જે ડેડિયાપાડાના ધારાસભ્ય જે લિયંદરથી બહાર આવવાના હતા તારીખ 8, 9 અને 10. તો મિત્રો 3 દિવસ માટે ચેતર વસાવાને જે જામીન અરજી જે નર્મદા કોર્ટ દ્વારા એને જામીન આપી છે. તો મિત્રો એનું વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે એમાં ચેતરભાઈ વસાવા હાજરી આપશે અને તારીખ 11ના રોજ એને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જજમેન્ટ આપશે ફરી એને જે દોષિત કે પછી નિર્દોષ જાહેર કરશે. તો મિત્રો હવે 11 તારીખના રોજ ચેતર વસાવાનું જે જજમેન્ટ આવવાનું છે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ તારીખ 11ના રોજ મળશે. તો મિત્રો ચેતર વસાવા પછી પાછા આદિવાસી વિસ્તારમાં એના મત વિસ્તારમાં જે આદિવાસીનો અવાજ જેવા પહેલાં ઉઠાવતા હતા એવી રીતે ફરી પાછા એના વિસ્તારમાં કામ કરશે અને ચેતર વસાવા હંમેશા માટે એના મત વિસ્તારમાં અને લોકોનો અવાજ માટે એ હંમેશા જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય માટે પહોંચી જતા હોય છે. એવા ચેતર વસાવા ફરી લોકોની સેવામાં હાજર રહેશે. મિત્રો હવે લોકો અમુક એવા વાતો કરી રહ્યા છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ જશે. તો મિત્રો હવે એ તો અંગત વિષય છે. ચેતર વસાવા ગમે તે નેતા ગમે તે પાર્ટીમાં જોડાઈ શકે, એમાં આપણે કોઈ મતભેદ નથી. પરંતુ જે ચેતર વસાવા છે હંમેશા માટે એક આદિવાસીના અવાજ, એક લીડર નેતા તરીકે કામ કરતા રહ્યા છે અને લાગે છે ત્યાં સુધી ચેતર વસાવા કોઈ પાર્ટીમાં જોડાઈ શકે એમ શક્યતા નથી. કારણ કે ચેતર વસાવા ઉપર એટલા બધા ગુના લાગી ગયા જે ચાલુ સરકાર દ્વારા એ પાર્ટી દ્વારા ચેતર વસાવા પર અનેક એવા આક્ષેપો લાગ્યા છે. ચેતર વસાવા એટલા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જ જોવા મળી રહ્યા છે. તો ચેતર વસાવા હવે બીજી પાર્ટીમાં નહીં જોડાઈ શકે એવું લાગી રહ્યું છે. કારણ કે ચેતર વસાવાને હવે પૂરી તાકાતથી લડી લેવાના મૂડમાં ચેતર વસાવા હવે મેદાને ઉતરશે અને નવી પાર્ટી નહીં પરંતુ જે ચેતર વસાવા છે એ પાર્ટીમાં રહીને પાર્ટીનું કામ કરશે, પોતાનું નેતૃત્વ આગળ વધાવશે. અને અત્યારે ગામડામાં જે ચેતર વસાવાના જે ચાહકો છે ખૂબ વધી રહ્યા છે. કારણ કે ચેતર વસાવા જે પહેલાં લોકોનો અવાજ ઉઠાવતા લોકો પણ હવે જાગી ગયા છે. લોકો કહી રહ્યા છે અમે ખુદ ચેતર વસાવા, અમે પણ ચેતર વસાવા છે એવું કહી રહ્યા છે. તો મિત્રો અત્યારે ગામડાઓમાં ઘણી બધી જે મિટિંગો થઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા, એનું જે કારણ છે ચેતર વસાવાના જે ચાહકો છે એ આગળ આવી રહ્યા છે. તો મિત્રો આપણે 11 તારીખના રોજ લોકડાલેલા જે ધારાસભ્ય ડેડિયાપાડાના એ દોષિત છે કે નિર્દોષ 11 તારીખના રોજ હાઈકોર્ટ દ્વારા જે જજમેન્ટ બહાર પાડવાના છે ત્યારે જ ખબર પડશે. તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.